જામનગરના લાલવાડી વિસ્તારમાં ₹25 લાખના ખર્ચે 1 હેક્ટર વિસ્તારમાં વન કવચ ઊભું કરાયું છે, જેને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ કરાયું। મિયાવાકી પદ્ધતિથી આ વન કવચમાં 38 પ્રકારના 10,000 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું। કોકપીટ, માટી, ઘઉંની ફોદરી, વર્મી કમ્પોસ્ટ, ઘાસ, બાજરીના પૂડાનું સ્તર બનાવી વિવિધ રોપાઓનું વાવેતર કરાયું। આ પાર્કમાં વૃક્ષો સાથે બાલ ક્રીડાગણ, પાથવે, વનકુટીર, સેલ્ફી પોઈન્ટ સહિતની સુવિધાઓ પણ ઊભી કરાઈ છે। વન કવચનો હેતુ લોકોમાં વન પ્રત્યે જાગૃતિ અને અભિરુચિ વધારવાનો છે। આ વનની વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થયેલ છે। લગભગ 20 માસના ટૂંકા ગાળામાં 10 થી 15 ફૂટ જેટલી વૃક્ષોની ઊંચાઈ થઈ છે। આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગમાં જે વધારેમાં વધારે પ્લાન્ટેશન કરવા માટે અને ખૂબ ઝડપથી એનો ગ્રોથ થાય એવી એક નવી પદ્ધતિથી વન વિભાગ આ પ્રકારની વન વિભાગની સામાજિક વનીકરણના માધ્યમથી નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં પણ આવા અર્બન ફોરેસ્ટો બને। જૂનાગઢમાં પક્ષીઓ માટે મુકાયા કુલર અને ફુવારા। ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો સાથે પશુ પક્ષીઓને પણ ડિહાઇડ્રેશનની અસર થાય છે, ત્યારે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે ખાસ સારવાર આપવામાં આવે છે। જૂનાગઢ શહેરના હીરાપન્ના કોમ્પ્લેક્સ ખાતે પક્ષીઓ માટે એક મિની હોસ્પિટલ અને આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં ડિહાઇડ્રેશનની અસરથી ઘાયલ થયેલા પક્ષીઓને રાખવામાં આવ્યા છે। આઇસોલેશન વોર્ડમાં તબીબોની ટીમ પાંજરા, કુલર, ઠંડક માટે ફુવારા, મેડિકલ સાધનો, વિટામિનના ટીપા, ORS, પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। પક્ષીઓની સારવાર કર્યા બાદ ફરી તેને નૈસર્ગિક વાતાવરણમાં છોડી દેવામાં આવશે। પશુ પક્ષીઓની સારવાર માટે ટ્રસ્ટ દ્વારા મોબાઈલ ટીમ કાર્યરત કરવામાં આવી છે।